સ્વામિનારાયણ સાધુઓ આટલા વિવાદો અને પાછા પડવા પછી પણ કંઈક ને કંઈક બકી જ નાખે છે અને એટલે આખો સ્વામિનારાયણ સંપ્રદાય પણ વિવાદમાં ઢસડાય છે. અગાઉ હિન્દુ દેવી દેવતાઓ હનુમાનજી શિવજી વિશે પણ ટિપ્પણીઓ કરીને ફસાયા હતા. હવે ભગવાન કૃષ્ણ દ્વારકામાં નહીં એ તો વડતાલમાં છે. આવા નિવેદન પછી કૃષ્ણ ભક્તોમાં પણ રોષ ફેલાયો છે. આ સિવાય પણ અનેક વાતોમાં ક્યાંય પાછા તો પડે જ નહીં એવા નિવેદનોથી વિવાદ થંભતા જ નથી અને સાધુઓ બંધ થતા જ નથી. ખુદ ભગવાને આ તળાવ ગાળતા ત્યારે પોતાની સોનેરી પાઘ ઉપર પોટલા બાંધીને ધૂળ કાઢેલી છે. દિવસે પરમહંસો અને ભક્તો ગાળતા, રાત્રે 33 કરોડ દેવતાના અક્ષરધામના મુક્તો ગાળવા આવતા હતા. અને એકવાર તળાવમાં પાણી હતું અને બુદ્ધાનંદ સ્વામીને સોમપ્રકાશાનંદ સ્વામી વહેલી સવારે દર્શન આવ્યા ત્યારે આખા કિનારા દિવ્ય મુક્તો, ચૈતન્ય મુક્તોથી ભરેલા ઝળહળતા એક એક મુક્તોના અંગો અંગમાંથી કરોડો સૂર્યનો પ્રકાશ ઝળતો હતો. પૂછું કોણ? તો કે અમે અક્ષરધામના, શ્વેતદીપના બધા ધામના મુક્તો છીએ. નિત્ય અહીં સ્નાન કરવા આવીએ છીએ અને અહીંથી પાણીનો ઘડો લઈ અને અમારા ધામાધિપતિને અભિષેક કરાવીએ છીએ. એવું આ પવિત્ર તીર્થ છે. આ તીર્થ 1800 તળાવ ગળાતા પછી કદમનું ઝાડ ઉપડી ગયું અને ન્યા મહારાજ બેઠા હતા અને મહારાજે ત્યાં એક નાની કુઈ હતી. ત્યાં ભગવાન સ્વામિનારાયણે ભીમભાઈને કીધું કે એક તિકમનો ઘા કરો. એક તિકમનો ઘા કર્યો, પોડું નીકળ્યું. એ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ આમ પગનો અંગૂઠો દબ્યો અને પાતાળમાંથી ગોમતી મૈયા પ્રગટ થયા અને આખું સરોવર ભરાઈ ગયું. આ ભગવાન સ્વામિનારાયણની દિવ્ય લીલાના દર્શન કરવા માટે આખા ભારત ખંડના અને નવખંડ ધરતીના દેવતાઓ અહીં હાજર થયા. મોટા મોટા તીર્થો હાજર થયા અને કહે છે પ્રગટ પુરુષોત્તમ પરમહંસો સાથે સ્નાન કર્યા છે, ત્યાં અમને વાસ આપો. ભગવાને જયારે તીર્થોએ જયારે આવી માંગણી કરી ત્યારે ભગવાન સ્વામિનારાયણે આ ગોમતી તીર્થના ફરતા બધાને વાસ આપ્યા છે. આ જે ગોમતી તીર્થ ફરતા એક ગોખલાઓ છે એ એક તીર્થ. મહારાજ કહે અમે જયારે દ્વારિકા ગયેલા અને દ્વારિકા પતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે. આ વાત એને વર્ષો પસાર થઈ ગયા. મહારાજ કહે બસ હવે વાતને સત્ય થવાનો સમય આવ્યો. મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો. આંખ ખોલીને જોવે ત્યાં તો સ્વયં દ્વારિકાધીશ એ સચ્ચિદાનંદ સ્વામીની આગળ પ્રગટ થઈ ગયેલા. ચિંતા ન કરો, એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ. એવી રીતે દ્વારિકાધીશ વડતાલ આવવા માટે સ્વામીની સાથે નીકળ્યા છે. બેસ 90 ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.